તોરલ ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 217 તાલુકાઓમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ જોવા મળી। રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં સૌથી વધુ વંથલીમાં 14.5 ઇંચ વરસાદ નોંધાયો। વિસાવદરમાં 13.25 ઇંચ, જૂનાગઢમાં 12 ઇંચ વરસાદ ખાબક્યો। કેશોદમાં 10, બારડોલીમાં 9.5 ઇંચ વરસાદ વરસ્યો। ખંભાળિયામાં 9.25, માણાવદરમાં 9, ખંભાળિયામાં 8.5 ઇંચ વરસાદ। કલ્યાણપુરમાં 8, મેંદરડામાં 7.5, પલસાણામાં 7.5 ઇંચ વરસાદ, ધોરાજી અને મહુવામાં 7.25 ઇંચ વરસાદ વરસ્યો। સંવાદદાતા દીપક છે ફોન લાઈન પર। દીપક, છેલ્લા 24 કલાકમાં વરસાદની સમગ્ર રાજ્યમાં શું સ્થિતિ સામે આવી છે? રાજ્યમાં મેઘરાજા જે મહેરબાન થયા છે। છેલ્લા 24 કલાકની વાત કરીએ તો 217 તાલુકામાં 14.5 જેટલો વરસાદ જે છે તે નોંધાઈ ચુક્યો છે। સૌથી વધુ જે છે તે વંથલીની અંદર 14.5 ઇંચ વરસાદ જે છે તે નોંધાયો છે। સમગ્ર રાજ્યની અંદર વાત કરવામાં આવે વિવિધ જિલ્લા અને તાલુકાની તો વિસાવદરમાં 13 ઇંચ વરસાદ પડ્યો છે, જૂનાગઢમાં 12 ઇંચ, કેશોદમાં 10 ઇંચ, બારડોલીમાં 9.5 ઇંચ વરસાદ પડ્યો છે, તો ખંભાળિયામાં 9.25 ઇંચ વરસાદ પડ્યો છે, માણાવદરમાં પણ 9 ઇંચ વરસાદ પડ્યો છે। સૌથી વધારે અસર જે છે તે જૂનાગઢ દ્વારકા પંથકની અંદર જોવા મળી છે, કારણ કે વરસાદને કારણે ઇફેક્ટ જે છે તે સૌથી વધારે જોવા મળી છે। મેંદરડામાં 7.5 ઇંચ, પલસાણામાં 7.5 ઇંચ, ધોરાજીમાં પણ 7 ઇંચ વરસાદ જે છે તે જોવા મળ્યો છે। એટલે કે સમગ્ર ગુજરાતમાં વરસાદ જે છે તે છેલ્લા 24 કલાકની અંદર 217 તાલુકાઓની અંદર પડ્યો છે, જેમાં સૌથી વધારે સૌરાષ્ટ્રની અંદર જે છે તે વરસાદ જોવા મળ્યો છે। ધન્યવાદ દીપક, જાણકારી માટે।